આવી ગયો. હવે જઈએ છે જયપુર. અમારા ગાડીમાં ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરાવવાનું. આ ગાડીમાં ફાસ્ટેગ નહીં. તો ગાઈસ હવે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી અમે. જયપુર જતા આવીએ. જયપુર જઈને આવીએ પછી ખાટુ શ્યામ જઈ આવીએ. ચલો ટાઈમ મળે દેખીએ પછી જઈએ ખાટુ શ્યામ. ટાઈમ મળે તો ખાટુ શ્યામ જઈ આવીશું આપણે. બરાબર. बताऊँ चला किलोमीटर बाकी है. जो हजू तो कम्प्लीट होयથી 500 કિલોમીટર થાય આબુ રોડથી. પછી તમને બતાવીએ અમે આગળનું. કમ્પ્લીટ પહાડી વ્યૂ જબરજસ્ત લાગે. વારે આવીએ ચા નાસ્તો કરીશું પછી અમે જઈશું આગળ. તો અમારી નિશા તો આગળ ઉતરતી જ નહીં ગાડીમાં. માનો કે છે કાંઈ એવું. પછી ચા પીવું તમારે ક્યાં છે? તો માનું કે વાઘ આવે. માનું ચોકડ વાઘ આવે બેટા. તમે જોઈ લેજો, કોમેન્ટ કરજો. તો અમારા રાઇડર ભાઈ જોઈશી યુટ્યુબર વ્લોગિંગ કરવા આવી ગયા. સુરંગ કેટલી લોબી है जो जगह काम चालू कौन हम दावे मान तू बोले ने जो काम चालू છે એટલે મને લાગે આ પથ્થર કેવો કોતર્યો હશે ના क्यों પથ્થર કોતરીનો અંદર સુરંગ બનાય છે. તો જો ખાલી આજુબાજુ જો પહાડનો પથ્થર ગાડીમાં કમ્પ્લીટ અંધારું થઈ ગયું આજે. અને એને કોતરીને સુરંગ બનાય છે. રોંગ સાઈડ સાધન આવે છે. પેલી સાઈડ બી કામ ચાલે. પેલી સાઈડ બંધ કર્યું એટલે આ બાજુથી સાધન આવે. આ સીરો જટ ગાઈસ પથ્થરના વચ્ચે વચ્ચે બનાવી. જઈશું અજમેર. અજમેરથી જઈશું જયપુર. જો અમાર માનું જો મસ્તી જ કાકા મસ્તી કરે કર કર કંટાળી ગઈ છું. મનીષા તો એ કંટાળી હે ને. થોડી વાર હુઈ જાય ને તો શાંતિ. અમે બે આજ તો ડ્રાઈવ કરીને જઈએ છીએ. શું કેવું માનું કે ખાટુ શ્યામ જતા એસી અને જતા ઠંડી ચાલે એસી કરે. ખાટુ શ્યામ જતા જતા માનું લોહી પીવડાવી દેશે ના વાત. સોની રબડી તમે ખાઓ ને એટલે એક નંબર રબડી બનાવે. આપણે તો બ્લેક ફિલ્મ લઈને આવી જઈએ. અમે હવે અજમેર 70 કિલોમીટર બાકી છે. હવે આપણો 70 કિલોમીટર ચા પીને કાપી જ લેવાનું.